તમે કોઈ પણ જાતની વસ્તુ ડિલીટ કરતા હોય ને તો એ બહુ ફાસ્ટ ડિલીટ થશે, પણ કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરતા હશો ને તો એની અંદર બહુ બધો સમય લાગે છે. તો આનો એક જવાબ છે કે સર્જનમાં છે ને સમય લાગે, પણ વિસર્જનમાં સમય નથી લાગતો, એ બહુ ફાસ્ટ થાય છે. એટલે તમે જે કાંઈ મહેનત કરતા હોય ને એ તમારે મહેનત ચાલુ રાખવાની છે. જો તમે એવું માંગતા હોય ને કે આજે આપણે કર્યું ને કાલે કરોડપતિ, ક્યારેય નહીં થાવ. કારણ કે એની અંદર વાર લાગે, એનો સમય લાગે, કારણ કે એ વસ્તુ ધીરે ધીરે થાય. ડાયરેક્ટ તમે સીધા અમીર ના બની જાઓ, ગરીબમાંથી સીધા અમીર ન બની જાઓ, એમાં વાર લાગે. પણ એક બીજું યાદ રાખજો કે તમે જેટલું ભેગું કરવામાં જેટલો સમય લાગશે ને ગુમાવવામાં એટલો સમય નહીં લાગે. તમે માની લો કે 10-15 વર્ષની અંદર ભેગું કર્યું હશે ને તો એ વસ્તુને ગુમાવવું હશે ને તો 6 મહિના પણ નહીં થાય. અને હું તો એમ કહું છું કે 1 મહિનામાં પણ બધું પૂરું થઈ જાય. તમારું શું કેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો. વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખો.